નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 7 ડિસેમ્બર, 7/12/2024. આજે આપણે વાત કરવાના છે જીરાના પાક વિશેની. એની અંદરમાં અત્યારે શું ખાતર આપવું, શું નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો અને શું છંટકાવ કરવો, એના વિશે આપણે ટૂંકમાં માહિતી આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરશું. મિત્રો તો સર્વપ્રથમ આપણે વાત કરી દઈએ કે જીરાના વાવેતર ધીમે ધીમે 70-80% સુધી પહોંચી ગયા છે ને હજી જે છે 20-25% વાવેતર થશે આવું મારું માનવું છે. કેમ કે હજી ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે વાવેતર કરવું છે. તો મિત્રોને મારી ભલામણ છે કે વધીને હવે 5-7 દિવસ, આજે 7 તારીખ થઈ છે કે તો 10 થી 12 તારીખ સુધી જ વાવેતર કરશો. પછી જીરા જેવા પાકના વાવેતર કરવા નહીં. કેમ કે પાછતરા જે છે એ તડકા નડશે, જેના કારણે ઉત્પાદનમાં તમારે ક્યાંય ને ક્યાંય ઘટાડો ચોક્કસથી જોવા મળશે. હવે વાત કરી દઈએ આપણે જીરાનો પાક જેને ઉગી ગયો છે ને પ્રથમ જેને ખાતર આપવું છે, તો આપણે અગાઉ પણ ભલામણ કરી છે કે જો યુરિયા આપવું હોય તો માત્ર વીઘે 5 કિલો જ આપવાનું, અને એ પણ એક જ વખત. યુરિયા ન આપવું હોય તો વીઘે તમે 10 કિલો 20-20-013 ASP આવે છે એ આપી શકો છો. એની સાથે તમારે આપી દેવાનું છે સિગ્માનું જે આવે છે ઇમ્પ્રુવ, હ્યુમિક એસિડ આવી જાય છે, એમિનો આવી જાય છે, ફુલવિક આવી જાય છે, સીવીડ આવી જાય છે. તો આનો જે ડોઝ છે 4 કિલોની આ બેગ આવે છે, 2.5 વીઘા 1 એકરની અંદર થાય છે. તો તમારે ગ્રોથ માટે અને જે છે એ ફ્લાવરિંગમાં પણ સારું રહે, ફૂટ એની એકદમ સારી થાય એના માટે 6 ટેકનિકલ વાળું જે આવે છે ઇમ્પ્રુવ, આ તમે સાથે એડ કરી અને 20-20-013 સાથે મિક્સ કરી અને તમે ચોક્કસથી જમીનમાં આપી શકો છો. હવે કોઈ મિત્રોને સુકારાનો પ્રશ્ન છે, નોર્મલ ક્યાંક લીલો સુકારો જોવા મળે છે, ક્યાંક પીળો સુકારો જોવા મળે છે, તો આ ખાતર આપો છો તો એની સાથે તમારે ઉમેરો કરી દેવાનો છે, બ્લુ કોપર આપી દેવાનું છે. સાથે તમારે આપી દેવાનું છે 22 આ બંને જે છે 1 એકરનો ડોઝ છે. 2.5 વીઘામાં 500 ગ્રામ, આ પણ 2.5 વીઘાની અંદર 500 ગ્રામ. આ તમે જે ખાતર આપો છો એની સાથે પટ આપી મિક્સ કરીને જમીનમાં ઉડાડી દેવાનું છે. પછી જે છે એ તમારે પિયત આપી દેવાનું છે. પણ આપણે ગઈકાલે વિડીયોમાં વાત કરી હતી એવી રીતે આજે પણ કરું છે કે જે હું તમને ભલામણ કરું છું મિત્રો, બધાને કરવું જરૂરી નથી. જેને જે વસ્તુનો પ્રોબ્લેમ હોય, જે પ્રશ્ન હોય એ વસ્તુનો જ ઉપયોગ કરે. કેમ કે આડેધડ ખર્ચા કરવા, હું તમને જે માહિતી આપું આ બધું તમે કરો તો અત્યારે જ તમારે વીઘે 5,000 નો ખર્ચો તો લાગી જાય. એટલે આપણે ખર્ચો ઓછો કરવો છે, જરૂર છે એ મુજબની વસ્તુ વાપરવી છે અને રિઝલ્ટ સારું મેળવવું છે. હવે વાત કરી દીધી તમને ખાતરની, સુકારા બાબત તમારે જમીનમાં આપવું છે તો એના વિશેની. હવે ઘણા મિત્રોને નિંદામણ થઈ ગયું છે તો એના વિશે આપણે ચર્ચા કરશું થોડીક. નિંદામણ થઈ ગયું હોય તો એના માટે કઈ દવાનો આપણે ઉપયોગ કરશો? તો પારિજાતનું આવે છે રફાજ. આપણે આનો ગઈકાલે પણ વિડીયો બનાવ્યો છે અને આજે પણ માહિતી આપું છું કે જીરાના પાકમાં નિંદામણ હોય તો તમે રફાજ વાપરી દેવાનું. બાયરની અંદર રાફ્ટ આવે છે અને પારિજાતમાં જે આવે છે રફાજ આવે છે. મેન્યુફેક્ચર બાય બધું પારિજાત જ છે. પારિજાત જ પાછું રિપીટ લઈ એવું છે, કેમ કે 2-3 વર્ષથી લગભગ આ બંધ થઈ ગયું હતું અને પાછું જે આવ્યું છે. તો જીરાના પાક માટે સારામાં સારું જે નિંદામણ નાશક કહી શકાય તો સારી વસ્તુ છે. બર્નિંગ ઇફેક્ટ ઓછી આવશે કેમ કે આ જીરા માટેનું સ્પેશિયલ આવે છે. તો રફાજ પંપે 30 ml 1 વીઘે 3 પંપ, અને ખાસ કરી અને પાણી આપ્યા બાદ બીજા અથવા ત્રીજે દિવસે જ છંટકાવ કરી દેવો જરૂરી છે. તો નિંદામણ વિશેની તમને વાત થઈ ગઈ. અને જે નિંદામણ નાશક દવા તમે છંટકાવ કરો છો તો ત્યારબાદ બીજા અથવા ત્રીજા દિવસે તમારે એક નોર્મલ કોઈ પણ એવું ખાતર, જીબ્રેલિક 0.001% કે 19-19 કે એવું કોઈ પણ એક ખાતર અને નોર્મલ થ્રિપ્સની દવા સાથે તમારે એક છંટકાવ કરી દેવો જરૂરી છે. જેથી કરીને ખરની દવા તમે જે મારી છે તો એના કારણે જીરું રોકાઈની બ્રેક ન થાય, એના કારણે તમારે દવાનો જે છે એક છંટકાવ નોર્મલ કરી દેવાનો. તો હવે તમે દવાનો છંટકાવ કરવા જઈ રહ્યા છો તો શું કરશો? નિંદામણ નાશક જેને મારવાની છે એને તરત કરવો જરૂરી છે. જેને નિંદામણ નાશક મારવાની જ નથી તો એને નોર્મલ હળવો છંટકાવ કરો છે તો શેનો કરશો? તો આપણે સર્વપ્રથમ તમને વાત કરી દઈએ કે પ્રોફેનો સાયપર આવે છે, આપણે આ નીચેનું જાપાનનું છે, સિજન્ટાનું આવે છે, નાગાર્જુનનું આવે છે. કોઈ પણ પંપે 40 ml થ્રિપ્સ માટે પ્રોફેનો સાયપર જે છે, ફિપ્રોનિલ આવે છે, સોનિક ફ્લો, ટાટાનું આવે છે, રિજેન્ટ આવે છે, ઘણી બધી કંપનીમાં આવે છે. તો આ પણ તમે વાપરી શકો છો. બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ અત્યારે નોર્મલ પ્રથમ છંટકાવની અંદર તમે ચોક્કસથી વાપરી શકો છો. ચીની પણ વાપરી શકો છો. પંપે 20 ml નો ડોઝ છે, આ પણ તમે ઉપયોગ કરી શકો છો. અને સાથે સાથે હવે આપણે ફૂગનાશકનો ઉમેરો કરવો છે તો શું કરશું? હવે નોર્મલ જેને કઈ પ્રશ્ન જ નથી, ખાલી હળવો છંટકાવ કરવો છે તો એના વિશે હું તમને વાત કરી દઉં. તો ખાલી આપણે M45 વાપરવાનું છે. આ UPL નું છે, ઘણી બધી કંપનીમાં આવે છે. M45, ડાયથેન M45, મેન્કોજેબ આવે છે 75%. આ આપણે વાપરી દેવાનું છે. કોઈ પ્રશ્ન નથી ને સામાન્ય આપણે છંટકાવ કરવાનો છે તો એની સાથે તમારે આ ઉમેરો કરી દેવાનો છે.
એ સિવાય તમારે વાપરવો હોય તો સાપ પાવડર પણ તમે વાપરી શકો છો. આ પણ એક નોર્મલમાં આવશે. સાપ પાવડર સિજન્ટાની અંદર પણ આવે છે, આ પણ તમે વાપરી શકો છો. એ સાફ જ છે, યુપીએલ અને સિજન્ટા બંને સાફ જ છે. એન્ટ્રાકોલ પણ વાપરી શકો છો, ઝીંક બેઝ આવે છે. પંપે 25 ગ્રામ અત્યારે તમે નોર્મલ છંટકાવ કરવા જઈ રહ્યા છો તો આ પણ તમે જે છે ફૂગનાશક તરીકે વાપરી શકો છો. હવે ત્યારબાદ તમને હું વાત કરી દઉં મિત્રો કે જેને સુકારો જણાય છે, જીરાના પાકમાં કે એકલ દકલ સુકારો છે, તો મેં તમને અગાઉ પણ વાત કરી એ મુજબ પ્રીડિયમ 3 ટેકનિકલ વાળું યુપીએલ કંપનીનું આની અંદર આવી જાય છે, એજોસ્ટ્રોબિન આવી જાય છે, મેન્કોજેબ આવી જાય છે અને ટેબુકોનાઝોલ આવી જાય છે. 3 ટેકનિકલ વાળું પંપે 40 ગ્રામનો ડોઝ છે ટ્રીડિયમ. આ વસ્તુ વાપરી દેવાનું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, તમારા નજીકના સેન્ટરમાં ચોક્કસથી મળી રહેશે. સુકારાનો પ્રશ્ન હોય તો અવશ્ય આ વસ્તુનો ઉપયોગ કરી દેશો મિત્રો. બીજી વસ્તુ વાત કરી દો કે જેને નોર્મલ પીળાશ જીરું પાણી વધી ગયું છે, પીળાશ દેખાય છે, નોર્મલ પીળો સુકારો દેખાય છે, તો રીડોમિલ ગોલ્ડ સિજન્ટાનું જે આવે છે, મેટાલિક્ઝિલ અને મેન્કોજેબ, તો આ વસ્તુનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો મિત્રો. આનો જે ડોઝ છે એક પંપની અંદર 25 ગ્રામ આનો ડોઝ છે, તો આ પણ તમે વીઘે 3 પંપ કરી અને સુકારાની અંદર જે છે તમને ચોક્કસથી આના સારા પરિણામ જોવા મળશે. તો આ રીતે પાવડર ફોર્મ્યુલેશન. હવે તમને જે વાત કરું તો ધાનુકાનું જેનેટ આવે છે, આ પણ તમે વાપરી શકો છો. જેને જીરાના પાકની અંદર ગુચરા વળતા હોય, વાયરસ જેવી પરિસ્થિતિ જણાતી હોય તો તમે આ વસ્તુ ચોક્કસથી વાપરી દેજો. લીલો સુકારો થતો હોય, વણાઈ જતું હોય અને બેસી જતું હોય જીરું, તો જેનેટ વાપરવું જરૂરી છે. આની અંદર 2 ટેકનિકલ આવી જાય છે, કાસુગામાઇસિન આવે છે અને થાયોફેનેટ મિથેલ આવે છે. તો વાયરસ માટે અને સુકારા માટે બંને માટે પંપે 40 ml નો ડોઝ છે. આ પ્રોડક્ટ પણ ખૂબ સારી છે, તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે, કેમ કે આ પ્રચલિત પ્રોડક્ટ છે, કોઈ નવી વસ્તુ નથી. તો જેનેટ પણ તમે ચોક્કસથી વાપરી શકો છો. તો આ મુજબ જે છે અત્યારે નોર્મલ પરિસ્થિતિ જે મુજબના જીરાના પાકમાં છે એ મુજબની તમને મેં વ્યવસ્થાપન બતાવ્યું છે. અને આ જે બતાવ્યું છે તમારા પાકમાં શું સ્થિતિ છે આ મુજબનો તમારો ઉપયોગ કરવાનો છે. તમારો ગ્રોથ કરાવો છે તો તમે ઇમ્પ્રુવ વાપરી શકો છો. સુકારો છે તો બ્લુ કોપર અને 22 વાપરી શકો છો. આ રીતે જે પરિસ્થિતિ છે એ મુજબ તમારે ખર્ચ કરવાનો છે. આડેધડ બધી વસ્તુ ઉપયોગ કરી દેવી, બધું આને એક પછી એક ચાલુ રાખવું, આવું કરવું જરૂરી નથી. કેમ કે આપણે 5-7 દિવસે રિપીટ જે છે જીરાના પાકનો ચોક્કસથી વિડીયો આપશું. કેમ કે ઘણા ખરા મિત્રો, ખેડૂત મિત્રો એવા છે કે નવા જોડાયેલા છે, જેને જીરાનો પાક વાવ્યો જ નથી. તો એના માટે આપણે અઠવાડિયાની અંદર એક વિડીયો તો ચોક્કસથી આપણા સુધી જીરાનો પહોંચાડશું. વાતાવરણ પરિસ્થિતિ અને શું હકીકત જે વસ્તુની જરૂર છે એ વિશે માહિતી આપણા સુધી ચોક્કસથી મિત્રો પહોંચાડતા રહેશું. બીજી કોઈક અલગ વિશેષ માહિતીની કાંઈ જરૂરિયાત હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો. કેમ કે હું આમાં કોઈ પણ એક પ્રોડક્ટ વિશે કે કોઈ પણ એક પાક વિશે લાંબુ નથી વાત કરી શકતો, કેમ કે પછી વિડીયો લાંબો થઈ જાય છે, તો ઘણા મિત્રોને જોવું પસંદ ના હોય. એના માટે એક પછી એક જે પાકના જે વિડીયો દ્વારા આપણે ચોક્કસથી માહિતી આપતા રહેશું. છતાંય ન સમજાય તો તમે મને ફોન કરી શકો છો. બીજા વિડીયો માટે આપણે રાહ જોશો મિત્રો. રજા આપશો ત્યાં સુધી જય જવાન જય કિસાન.